નેક્સ્ટ સવાલ માટે જિજ્ઞાસા પટેલ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. યસ, સવાલ પૂછો આપનો મેમ. સવાલ પૂછો આપનો. હેલો. હા જી, સવાલ પૂછો. મારી પાસે સુઝલોન એનર્જીના 5000 શેર છે 70 રૂપિયાના ભાવના. જી. ઓક્ટોબર મહિનામાં લીધા હતા. તો હવે હોલ્ડ કરું કે શું કરું? કેટલો વખત તમે હોલ્ડ કરશો? ડિપેન્ડ, મતલબ 5-6 મહિના તો કરી શકીશ. ઓકે, 6-1 મહિના માટેનો એમનો ટાઈમ ફ્રેમ છે. સુઝલોન એનર્જી 70 રૂપિયાની ખરીદી, અત્યારના નિયરલી 4-5 રૂપિયાનો એમને થોડો લોસ થઈ રહ્યો છે, પણ 6 મહિનાના ચાર્જ કેવા લાગે અમિતજી? સુઝલોનનો અગર ટેકનિકલ ચાર્ટ જોઈએ આપણે તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ત્યારબાદ ફોલોઅપ કેન્ડલ પણ જોવા મળી છે. જોઈએ તો પ્રાઇસ મૂવિંગ એવરેજમાં ડેલી વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં એની પણ ઉપર છે. તો ઉપરમાં એક 71 ટાર્ગેટ આવનારા 2 થી 3 મહિનામાં આવી શકે છે. અને જો એનું બ્રેકઆઉટ થાય તો 77 અને 85 સુધીના લેવલ પણ સુઝલોનમાં જોવા મળી શકે છે. તો તમારે હોલ્ડ કરી ચાલવું જોઈએ. 71 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન જોઈ રહ્યું છે. જો એનું બ્રેકઆઉટ હશે તો ડેફિનેટલી 77 થી લઈને 85 લેવલ સ્ટોકમાં જોવા મળી શકે. 77 થી 80 થી 85ના લેવલ આપણને જોવા મળી શકે છે જો 71ના જે ક્રુશિયલ લેવલ્સ છે એ સરપાસ કરે છે ત્યારે. તો તમારે અત્યારે અહીંયા ઓફકોર્સ હોલ્ડ કરીને જ ચાલવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. એ સાથે